સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પીંપળે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુલના 3 મકાનો પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને પણ તોડી પાડવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રાહુલ પીંપળે દ્વારા ગેરકાયદેસર રીતે 3 મકાન બાંધવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો. પોલીસે તપાસમાં જાણ્યું કે આ 3 મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા, જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો. કાયદાની લાર આંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે. આરોપી રાહુલ અપાર્ટમેન્ટ ગેંગનો ડોન છે, જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે. આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલા છે. આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના 3 રૂમ બાંધીને રહેતો હતો. એ 3 રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો, લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે, એના ઉપર એને દબાણ કરી દીધું હતું. આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરને જે એસએમસી છે, એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે. ત્યારબાદ એસએમસીની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોની યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે, જ્યારે બાકીના શારીરિક હુમલા, પ્રોપર્ટી ઓફેન્સ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે સંકળાયેલા છે. પોલીસના આ લિસ્ટમાં 20 થી 25 ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનેગારો પણ સામેલ છે. 100 કલાકના અભિયાન હેઠળ 22 શખ્સને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવતી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1200 થી 1300 માણસો જેટલા અસામાજિક તત્વો, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. એમાંથી આજ 20-22 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે. એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.